મળતી માહિતી અનુસાર પાંડેસરાની ભીડભંજન સોસાયટીમાં ગાળા નંબર 278માં ગેરકાયદેસર રીતે અને આરોગ્ય સાથે ચેડા થાય તે રીતે પનીર બનાવવામાં આવી રહ્યું છે। બાતમીના આધારે એસઓજીની ટીમે ફૂડ સેફ્ટી ઓફિસર જેએસ દેસાઈ અને ટીએસ પટેલને સાથે રાખી દરોડા પાડ્યા હતા। તપાસ દરમિયાન કારખાનામાંથી મોટા પાયે બ્રાન્ડેડ લૂઝ પનીરનો જથ્થો મળી આવ્યો છે, જેને અધિકારીઓ પણ ચોંક્યા। કારખાનામાં તપાસ કરતા પોલીસને 1401 કિલો શંકાસ્પદ પનીર મળ્યું, જેની કિંમત આશરે 3,08,220 થાય છે। આ ઉપરાંત પનીર બનાવવા માટે વપરાતી આધુનિક મશીનરી, પેસ્ચરાઇઝર મશીન, હોમોનાઇઝર અને સ્ટોરેજ પ્લાન્ટ પણ મળી આવ્યા, જેની કિંમત આશરે 25 લાખ આંકવામાં આવી છે। ફક્ત આટલું જ નહીં, ત્યાંથી પામોલીન તેલના 28 ખાલી ડબ્બા અને 16 ભરેલા ડબ્બા તેમજ એસિડિક એસિડના કેન પણ મળી આવ્યા છે। તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી પનીર બનાવીને તેના પર નોન બ્રાન્ડ લૂઝ એનાલોગ પનીરની સ્ટીકર લગાવતો હતો। સામાન્ય રીતે શુદ્ધ પનીરના ભાવ કરતાં ભાવ ઓછા હોવાથી અનેક લોકો છેતરાતા હતા। ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સ્થળ પરથી મળી આવેલ શંકાસ્પદ પનીરના જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા છે। अधिकारियों ने जણાવ્યા मुजब लेबोरेटरी रिपोर्ट में जो पनीर आरोग्य માટે हानिकारक साबित થશે तो कड़क कार्यवाही કરવામાં આવશે। होली का त्यौहार होते हुए नकली पनीर 1400 केजी पकड़ा गया है। जो महेश शर्मा करके बंदा है, जो 2 साल से ये पनीर बनाने का काम करता था। भीड़भंजन सोसाइटी पांडेसरा में से ये पनीर पकड़ा गया है। टोटल पनीर बनाने का, नकली पनीर बनाने का मुद्दा माल 24 लाख का 28 लाख का जमा किया गया है। और धर्मराज डेयरी, राधेश्याम डेयरी, ओम साई डेयरी, राजकमल डेयरी में ये रोज़ छूटक पनीर बेचता था। रोज़ का 400 केजी ये बना के बेच देता था और 220 रुपये में बेचता था। और ये पनीर पामोलिन ऑयल, एसिड और दूध का पाउडर मिला के ये बनाता था।